નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયની અંદર પ્રકરણ 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે બધા અગાઉના ધોરણમાં બૈજિક પદાવલીઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર આ બધું શીખી ગયા. સાથે સાથે એના અવયવ પાડતા પણ તમે શીખી ગયા હતા. હવે આપણે એનાથી આગળ બહુપદી વિશેનો અભ્યાસ કરવાનો. તો બહુપદી પણ શું છે? તો એમાંના બહુપદીઓના સરવાળા એટલે બૈજિક સરવાળા થશે. આપણે આ પ્રકરણની અંદર ખાસ અગત્યનું શું છે? બહુપદીના ભાગાકાર વિશે આપણે અભ્યાસ કરવાનો આવશે. બરાબર છે? શેષ પ્રમેયનો અભ્યાસ કરવાનો આવશે. તો શરૂઆત કરીએ પ્રકરણ 2 બહુપદી. બહુપદીઓની વાત કરીએ તો કેવી કેવી બહુપદી થઈ શકે? એક ચલવાળી, બે ચલવાળી, ત્રણ ચલવાળી, આવી અલગ અલગ ચલવાળી બહુપદીઓ હોઈ શકે. સમજાવો કે એક ચલ બહુપદી જેમાં એક જ ચલ આવેલો હોય. ચલ કોને કહેવાય? કે જેની કિંમત બદલાતી હોય. ઉદાહરણ તરીકે હું તમને કહું કે 2x એક ચલ જ છે, બરાબર છે? x આ x ની ગમે તે કિંમત હોઈ શકે. એટલે આ બહુપદીની કિંમત ખાલી એવું નથી કે 2x, પણ આ x ની ગમે તે કહી શકાય કિંમત હોઈ શકે. આ બૈજિક પદ છે અને આ શું છે? ચલ. તો ચલ કોને કહીશું? કે જેની કિંમત બદલાય કરે. આની કિંમત બદલાય તો આ આખાની કિંમત સુધી જતી હોય, બદલી જતી હોય. બીજું કોઈ ઉદાહરણ કોઈ એમ કે સાહેબ x કોઈ કે -1/2x, તો બધી જ એક ચલવાળી બહુપદી કહી શકાય. કોઈ વખત કોઈ એમ કે 5/3y, તો પણ એ શું છે? એક ચલ જ છે. કોઈ પણ એક ચલ છે અને ચલ એક ચલ જ હોય તો એવી બહુપદીને આપણે શું કહીશું? એક ચલ. ત્યારબાદ દ્વિચલ બહુપદીની વાત કરીએ કે જેમાં કેટલા ચલ હશે? બે ચલ. ઉદાહરણ તરીકે 3x y, તો અહીંયા x અને અહીંયા y બે ચલ છે. x નો સહગુણક 3 છે અને y નો સહગુણક કશું નથી, તો એક તો હોય જ. 5/2t minus 3w, તો અહીંયા t અને w બંને શું છે? ચલ. અલગ અલગ ચલ છે. અહીંયા t વધે, અહીંયા t વધે, તો પાછું આપણે શું કહેતા? એક ચલ બહુપદી કહેવાય. બરાબર છે? ચલ શેમાં હોય? એક જ હોય. અહીંયા કેટલા ચલ છે? અહીંયા દ્વિચલમાં કેટલા ચલ હોય? બે ચલ વાળી જો બે ચલ હોય છે, ત્રીજું ચલ હોવું જોઈએ નહીં. બરાબર છે? આગળ એક ચલ બહુપદી, દ્વિચલ. એવી જ રીતે આગળ જઈએ તો એવો શબ્દ વાપરી શકાય એક પદી. હવે અહીંયા ધારો કે બીજું એક ઉદાહરણ વધારાનું એક લખી દઉં છું. 3x અહીંયા મેં લખી દીધું. બરાબર? પણ અહીંયા મેં તો પાછું એવું થાય કે એક ચલ અને એક જ પદ આવતા હોય એવું નહીં. કેટલા? બે પદ પણ આવી શકે, ત્રણ પદ પણ. ચલ કેટલા હોય? એક જ હોય. x તો બધા x જ લાગુ પડે. તો અહીંયાની વાત કરીએ તો એક પદી એટલે પદ કેટલું હોય? એક જ હોય, બીજું કોઈ પદ હોય નહીં. ભલે આપણે લઈએ કે 100x 1000x નો વર્ગ, ગમે તે, પણ કેટલા પદ હોય? એક જ. એકથી વધારે પદ હોય નહીં. તો એને શું કહીશું આપણે? એક પદ. ત્યારબાદ દ્વિપદી એટલે કે જેના કેટલા પદો હશે? બે પદ. અહીંયાથી ઉદાહરણ લઉં કે 100x² + 50x થઈ ગયા બે પદ. એનાથી વધારે ઉદાહરણ લેવું હોય તો 7y + 7y નો વર્ગ + 8y થઈ ગયા બે પદ. કેટલા પદ હોવા જોઈએ?
બે પદ હોય તો દ્વિપદી. એવી રીતે આપણે ત્રિપદી, ત્રણ પદો આપેલા હોય તો ત્રિપદીને એમ કહી શકીએ. હવે વાત કરીએ સહગુણક. કોઈ આપેલી બહુપદી છે એમાં કોઈ ચલ x છે તો એનો સહગુણક શું છે? ધારો કે અહીંયા ઉદાહરણ લઈ લઈએ આપણે. ઉદાહરણ તરીકે બહુપદી તમને આપી દઉં અને બહુપદીને દર્શાવવી હોય સંકેતમાં તો p of x, p of y, q of x કેવી રીતે દર્શાવી શકાય? r of x બરાબર. તો p of x બરાબર અહીંયા લખું છું એક બહુપદી લખું છું કે 2x² + 3x + 1. ધ્યાન રાખજો અહીંયા ખાસ. તો અહીંયા સહગુણકની વાત કરીએ તો x² નો સહગુણક પછી x નો સહગુણક અને અચળ પદ, આ ત્રણ વસ્તુ છે. જો x² નો સહગુણક એટલે એની સાથે ગુણાયેલી સંખ્યા કઈ છે તો કે 2. તો x² નો સહગુણક કેટલો? 2. x નો સહગુણક તો કેટલા ગુણાયેલા છે? 3. અને અચળ પદ એટલે અહીંયા જે સંખ્યા હોય કે જેમાં x ની કેટલી ઘાત હોય? ખરેખર 0 ઘાત. x ની કેટલી ઘાત હોય? અહીંયા 0 ઘાત હોય. અને જે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે એક જ થાય. પણ એ અચળ પદ છે. અચળ પદની સંખ્યા કેટલી છે? 1. બરાબર છે. તો આવી રીતે આપણે કોઈ પણ બહુપદીની અંદર એના સહગુણકો મેળવી શકીએ. બીજું એક ઉદાહરણ લઈએ કે p of y બરાબર 9y² - 3y - 5. તો અહીંયા y² આવશે. y² નો સહગુણક કેટલા છે અહીંયા? તો કે 9. y નો સહગુણક તો અહીંયા નિશાની ખાસ ધ્યાન રાખવાની છે. પ્લસ હોય ત્યારે તમે લખશો નહીં તો ચાલશે, પણ માઈનસ હોય ત્યારે માઈનસ પણ કમ્પલસરી લખવા પડે. અને અચળ પદ તો કેટલા છે? -5. નિશાની માઈનસ છે તો -5. આમ સહગુણક પર આપણે લખી શકીએ. ખ્યાલ આવ્યો? આગળ જઈએ. બહુપદીની ઘાત. હવે આપેલ તમને બહુપદી હોય એ કેટલા ઘાતવાળી બહુપદી છે તો તે બહુપદીની આખી બહુપદીની ઘાત કેટલી છે એ કેવું હોય તો કેવી રીતે કહી શકાય? તો આમ તો જે બહુપદી આપેલી હોય એની સૌથી મોટામાં મોટી ઘાતને આપણે શું કહીશું? બહુપદીની ઘાત કહીશું. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું કે p of x બરાબર px² + 2x + 4. આ એક બહુપદી આપેલી. તો આ બહુપદીની ઘાત કેવી હોય? તો તમારે શું જોવાની? બધામાં x ની ઘાત જોવાની. અહીંયા x ની 0 ઘાત પણ હોય, ધ્યાન રાખજો. 2 ઘાત, 1 ઘાત અને 0. તો સૌથી મોટી ઘાત કઈ? 2. લખવાનું અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. માટે p of x ની ઘાત કેટલી છે? 2 છે. સાદું સિમ્પલ ઉદાહરણ. અહીંયા 2 ની જગ્યાએ 25 હોત તો આપણે આ 25 ઘાત હોય. અહીંયા 0 છે એની જગ્યાએ x ની 17 ઘાત કે 28 ઘાત હોત તો 28 ઘાત. માં મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે p of x બરાબર, અને એવું જરૂર નથી કે દરેક વખતે ઉતરતા ક્રમમાં તમને આપેલી હોય, એ આડાવાળા ક્રમમાં પણ હોઈ શકે. જેમ કે અહીંયા લખું છું કે x ની 18 ઓછા 3x ની 19 ઓછા 2x ની 14 વત્તા 4. એક આવી બહુપદી તમને p of x આપેલી છે. બરાબર? અને હવે તમને એવું કહે છે કે બહુપદીની ઘાત જણાવો. શું કરશું? તો જોવાનું ઉપર ઘાત કેટલી છે? 18, 19, 14 અને x ની કેટલી આવે અહીંયા? 0. તો આ સૌથી વધારે ઘાત કઈ લખવાનું કે અહીં મહત્તમ ઘાત અથવા તો મોટી ઘાત. મહત્તમ લખવું જરૂરી નથી. મોટી ઘાત કેટલી છે?
19 છે હેલો 19 આ ક્યાં છે તો આ મોટી છે માટે p of x ની ઘાત 19 થાય આવડે ખબર પડી ને હવે બહુપદીના પ્રકારની વાત કરીએ તો એમાં લખીએ કે બહુપદીના પ્રકાર એમાં પહેલું છે સુરેખ બહુપદી કેવી સુરેખ અથવા તો એક ઘાતવાળી આ આપણે આ સમજવા માટે પણ કહેવાય એટલે કેવી સુરેખ બહુપદી કે જેમાં ઘાત કેટલી હશે એક જ હોય ઉદાહરણ તરીકે 5x + 3 એક જ ઘાતવાળી 2/3x + 9 ઘાત કેટલી તો કે ઘાત કેટલી તો કે એક પદ પણ હોઈ શકે 2x આવું પણ હોઈ શકે પણ દરેક બહુપદીની ઘાત કેટલી હશે એક જ હશે અને એવી જ બહુપદીને આપણે શું કહીશું સુરેખ બહુપદી કહીશું એટલે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આવું લખાય એટલે p of x બરાબર ax plus b આ એનું પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર ax plus b જેમાં x ની કેટલી ઘાત છે એક ઘાત છે b કેવું છે અચળ પદ છે અને x નો સહગુણક શું છે a છે તો આવા સ્વરૂપમાં જેટલી પણ બહુપદી આપણને જોવા મળશે એને આપણે કેવી કહીશું સુરેખ બહુપદી કહીશું કેવી એક જ ઘાતવાળી ત્યારબાદ બીજું છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી એટલે બે ઘાતવાળી એટલે ઉદાહરણ તરીકે કે p of x બરાબર લખો અહીંયા 3x² + 2x + 1 બીજું ઉદાહરણ લઈએ p of y તો કે 2y² + 1 ચાલે ઘાત કેટલી હોવી જોઈએ મેક્સિમમ ઘાત 2 હોવી જોઈએ કેમથી ઓછી પણ ના ચાલે વધારે પણ ના હોવી જોઈએ તો એવી આપણે બહુપદીને શું કહીશું દ્વિઘાત બહુપદી કહીશું અને દ્વિઘાત બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવું તો આવું લખાય p of x બરાબર ax² + bx + c જ્યાં c શું હશે અચળ પદ હશે b શું હશે તો કે x નો સહગુણક અને a શું હશે તો x² નો સહગુણક હશે આવું આપણે કહી શકીએ બરાબર ત્યારબાદ ત્રીજી છે દ્વિઘાત બહુપદી ત્રણ ઘાતવાળી ઉદાહરણ આપી દઉં કે p of x બરાબર 2x નો ઘન વત્તા 3x² + 2x + 1 આવું પણ કહી શકું અને બીજું એક ઉદાહરણ આપલું y વાળું કે p of y બરાબર 3y³ + 2x + 1 એવું જરૂરી નથી કે ચાર પદ થવા જોઈએ આપણે અગત્ય શું છે ઘાતનું મહત્વ અહીંયા ત્રણ ઘાત છે તો દ્વિઘાત છે બરાબર દ્વિઘાત બહુપદી છે એનું ઉદાહરણ એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું તો a p of x = લખવું હોય તો થાય કે p of x બરાબર ax નો ઘન વત્તા bx નો સ્ક્વેર વત્તા cx વત્તા d અહીંયા મહત્તમ ઘાત કેટલી જોઈએ 3 જોઈએ 3 તો એક દ્વિઘાત બહુપદી ચતુર્ઘાત બહુપદી એટલે બધી જેટલી ઘાત હોય એટલા બહુપદી કરી શકાય બરાબર છે પણ ખાલી સમજૂતી માટે આપણે ત્રણ ઘાત કરી લઈએ છીએ હવે બહુપદી વિશે તો વાત કરી દીધી પણ બહુપદી કોઈ સંજોગોમાં ના પણ હોય ક્યારે ના હોય એની વાત એક નોંધ કરીને લખી દઉં કે નોંધ કે બહુપદીની ઘાત યાદ રાખજો રૂટ કે માઈનસ રૂટ કે
કે નહીં. એક ઉદાહરણ આપું તમને કે x + 1/x. ચલો એક બહુપદી આપેલ છે x + 1/x. કાં તો બહુપદી કહેશો કે ના કેમ નહીં કે એનું કામ અહીંયા જ આવું. આ x ને ઉપર લઈ જઈ જશે તો સાદું આવું થાય. x + x ની કેટલી ઘાત થઈ જાય? -1. અને -1 ઘાત છે માટે આપણે બહુપદી કહી શકાય. બહુપદી બસ ખબર પડી. માઈનસ ઘાત. હવે એક અપૂર્ણાંકનો ઉદાહરણ આપી કે વર્ગમૂળની અંદર x બહુપદી છે તો નથી કેમ? તો x ની કેટલી ઘાત થાય? વર્ગમૂળ નીકળી જાય x ની 1/3 થાય. અપૂર્ણાંક થાય અપૂર્ણાંક ઘાત હોય માટે પણ આપણે શું કહીશું કે બહુપદી. બરાબર. સાદી અને સિમ્પલ વસ્તુ છે. એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, ત્રણ ચલ વાળી પણ બહુપદી હોઈ શકે. એક ઘાત, દ્વિઘાત અને ત્રિઘાત. એક ઘાત વડે આપણે શું કીધું? સુરેખ બહુપદી. બહુપદીની ઘાત કોને કહીશું? તો સૌથી વધારે ઘાત હોય એ બહુપદીની ઘાત હશે. તો આ બધી જ વસ્તુના આધારે જેટલું અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન કે જે એની અંદર લીધેલું છે એ બધાને જો સમજી ગયા હોય તો આના આધારે આપણે સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 2.1 માં પહેલો દાખલો છે કે આપેલ બહુપદીઓમાં કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી બહુપદી નથી. કારણ સહિત જવાબ આપો. પહેલી વાત કરીએ, અહીંયા x છે, અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે. એટલે અહીંયા x ની શું ઘાત હોય? 0 ઘાત. 4x² - 3x + 7. તમારે જોવાનું છે ખાલી કે એમાં આપેલા ચલ એક જ છે કે નહીં. તો આ એક જ છે. અહીંયા પણ x, અહીંયા પણ x અને અહીંયા પણ x છે. માટે એ એક ચલવાળી બહુપદી છે. ચલો બીજી બહુપદી. અહીંયા y અને y ની 0 ઘાત છે જ. એટલે આ પણ કેવી છે? ચલો ત્રીજાની વાત કરીએ. 3√2√t + t√2. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તમને દેખાય બંને જગ્યાએ t દેખાય છે, પણ જો હું એનું સાદું રૂપ આપું તો આવું થાય. 3t ની કેટલી ઘાત? t² + t√2 આવું થાય. હવે અહીંયા પહેલા તો જો કેટલી ઘાત છે? 1/2 અપૂર્ણાંક થાય. એટલે પહેલા તો આ શું છે? બહુપદી નથી. એટલે બહુપદી ના હોય તો આપણે આવું ચેક કરવાની જરૂર છે નહીં. પણ ખાસ આ ધ્યાન રાખવાનું. એ બે જગ્યાએ t દેખાય એટલે આપણે કે હા એક ચલવાળી છે. પણ ના, શું છે? t ની ઘાત કેવી આવે? 1/2 અપૂર્ણાંક સંખ્યા છે. આપણે કીધું છે કે બહુપદીની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. ઋણ પણ ચાલશે નહીં અને અપૂર્ણાંક હશે તો પણ ચાલશે નહીં. એટલે ખ્યાલ આવે છે અહીંયા. દાખલા નંબર 2 માં બધા દાખલા નથી લીધેલા, અમુકમાં તમારે થોડું ધ્યાન રાખીને ગણવાના રહેશે. દાખલા નંબર 2 કે નીચેનામાં x² નો સહગુણક. કોનો સહગુણક કીધો? x² નો. નહીં કે x, નહીં x ના ઘનનો, નહીં x ના 4 ઘાતનો કે x ની 0 ઘાતનો. આપણે કેવો? x ના વર્ગનો સહગુણક. તો અહીંયા લખીએ આની અંદર 2 + x² + x. તો x² અહીંયા છે, એની આગળ કેટલા છે? અહીંયા કેટલા છે? કશું ના હોય તો શું હોય? એક તો હોય. તો અહીંયા લખવાનું કે x² નો સહગુણક કેટલો છે? 1 છે. 5 હોય તો 5 લખો. ખબર પડી? કેવું છે અહીંયા x² નો સહગુણક કેટલો છે? 2 પછી x² અને x નો ઘન છે. અહીંયા x² નો સહગુણક કેટલો આવે? 1. બરાબર ને? ના, શું નિશાની આગળ કેટલી છે? માઈનસ છે. માટે શું આવશે અહીંયા? -1 આવે. ખબર પડી? સહગુણક નિશાની હોય જો અહીંયા કશું નતું, પ્લસ હતા એટલા માટે 1 લખ્યા. અહીંયા કેટલા છે? -1. એટલે આપણે -1 લખવા પડે. આપણે આગળ બીજા નંબરમાં દાખલા કીધું છે કે 35 ઘાત વાળી દ્વિપદી અને 100 ઘાત વાળી એક પદી લખો. દ્વિપદી એટલે કેટલા પદો હોય? પહેલા 2 પદો. કયા 2 પદો?
પણ બે પદો પણ ઘાત કેટલી હોવી જોઈએ? લો થઈ ગયું. બીજી લખવી હોય તો થઈ ગયું. કોઈ પણ લખી શકાય. બહુપદીની ઘાત કેટલી થવી જોઈએ? 35 અને પદો કેટલા હોવા જોઈએ? બે જ પદો હોવા જોઈએ. એવી રીતે 100 ઘાત વાળી એક પદી કીધી તો કોઈ પણ 5x ની 100 ઘાત વાત થઈ ગઈ. તો એ વિશે 5 નહીં લખવા તો x ની 100 ઘાત. પદ એક હોવું જોઈએ પાછું. વધારે પદ થવા જોઈએ નહીં. આ તમને બે ઉદાહરણ આપેલા છે. એક લખશો તો પણ ચાલે. એમથી આગળ કે નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. આ તો તમને આવડે છે. શું કીધું હતું? બહુપદીની ઘાત શોધવી તો સૌથી વધારે ઘાત જેની હોય એ શું હશે? બહુપદીની ઘાત. તો અહીંયા જોઈએ કે 5x નો ઘન વત્તા 4x વર્ગ વત્તા 7x એમાં સૌથી વધારે ઘાત કઈ છે? 3 છે. અહીંયા 2 છે. અહીંયા કેટલી છે? 1 છે. માટે બહુપદીની ઘાત કેટલી આવે? ચલો કેટલી આવે? સૌથી વધારે કેટલી છે? 3. તો આવે બહુપદીની ઘાત 3. અહીંયાની વાત કરીએ તો કેટલી આવશે બહુપદીની ઘાત? કેટલા પદ છે? બે પદ છે. એમાં y ની ઘાત સૌથી વધારે. ચલની ઘાત જ જોવાની, ના કે અચળ પદની ઘાત. બરાબર? તો અહીંયા કેટલી છે? બે ઘાત છે. માટે ઘાત કેટલી આવશે? અહીંયા 2. તો અહીંયા બહુપદીની ઘાત કેટલી આવશે? કેટલી આવે? 0. કેમ કે 3 અચળ પદ છે ને 3x ની શું કહેવાય? 0 ઘાત કહેવાય. એટલે x ની ઘાત કેટલી આવે? 0. આને બીજું કહેવું હોય તો શું કહેવાય? શૂન્ય બહુપદી કહેવાય. શું કહેવાય? શૂન્ય બહુપદી કહી શકાય. ચાલો આવો આટલા સુધી આગળ જોઈએ. પહેલું કે x² + x શું કીધું છે? સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં આપણે વર્ગીકૃત કરવાની છે. અહીંયા x² + x છે. ઘાત કેટલી? મોટામાં મોટી 2 અને 2 ઘાત વાળી બહુપદીને આપણે શું કીધું? દ્વિઘાત. કેવી કીધી? દ્વિઘાત બહુપદી. ચલો અહીંયા કેટલી ઘાત? મેક્સિમમ x - x નો ઘન એટલે x ની 3 ઘાત છે. સૌથી વધારે એટલે કેટલી થાય? દ્વિઘાત બહુપદી. એવી જ રીતે અહીંયા 1 + x x ની કેટલી ઘાત છે? 1 અને 1 ઘાત વાળી બહુપદીને આપણે શું કીધું? શું કીધું? યાદ છે? સુરેખ. કેવું? t ની કેટલી ઘાત? 1 ઘાત. બીજું કોઈ પદ છે જ નહીં. માટે કેવું? સુરેખ બહુપદી. r² r ની કેટલી ઘાત? 2 ઘાત. બીજું કોઈ પદ છે નહીં. માટે કેવી કહેવાય? દ્વિઘાત. 7x નો ઘન કેટલી ઘાત? 3. એક જ પદ, કોઈ બીજું પદ છે નહીં. માટે દ્વિઘાત. ખ્યાલ આવી ગયો? બધામાં તો આ રીતે આપણે બહુપદીની ઘાત કેટલી છે એ જાણી ચૂક્યા છીએ. બહુપદીના પ્રકાર વિશે જાણી ગયા. હવે આગળ બીજા લેક્ચરમાં આપણે બહુપદીનું આગળનો ભાગ શીખીશું.